અહીંયા ઘી મસ્ત ગરમ થઈ ગયું છે, એટલે કે બહુ ગરમ નથી કરવાનું, નવ શેકું જ કરવાનું છે. નવ શેકું થાય ત્યાં પછી ગેસનો સ્ટવ બંધ કરી દેવાનું છે. અહીંયા મેં વજનમાં 500 ગ્રામ ગુંદ લીધો છે, બરાબર. હવે આપણે આ ગુંદની અંદર આપણે જે ઘી ગરમ કર્યું છે નવ શેકું એને રેડીશું, અને એની અંદર રેડી અને આપણે એને હલાવવાનું છે. હવે ઘી છે એ થોડા પ્રમાણમાં વધારે રેડવાનું છે. પહેલાં આટલું નાખ્યા પછી એને હલાવી લેવાનું. તો હું હલાવું ત્યાં સુધી વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો અને લાઈક તો ચોક્કસ કરજો. જો આ રીતે છે ને ગુંદને એકદમ પલાળી દેવાનું છે ઘીમાં. આ રીતે એને મિક્સ કરી દેવાનું છે. જે આપણે ગુંદ અને ઘી પલાળીને મૂક્યું હતું એ હવે 3 દિવસ થઈ ગયા છે. આજે આપણે એને બનાવીશું. જુઓ ઘી એની અંદર એકદમ ગળી ગયું છે અને એકદમ આ રીતે ગળવા દેવાનું છે. પણ એક વાતનું ધ્યાન રાખવાનું કે અહીંયા ખાલી ગરમ જ થવા દેવાનું છે, એકદમ ધીમા તાપે. ખાલી ઓગળી જાય ઘી એટલે બંધ કરી દેવાનું ગેસ, નહીંતર નીચે ચોંટશે. આ નીચે ચોંટેલું નથી, એ રીતે એમાં ખાસ ધ્યાન રાખવાનું. હવે અહીંયા એક રસ સરસ મજાનો ગુંદ થઈ ગયો છે અને હવે એક તપેલીમાં આપણે કાઢી લઈશું.